ભરૂચ ખાતે નિર્માણ થઈ રહેલા કેબલ બ્રિજનું નામ ડોક્ટર બી.આર. આંબેડકર કેબલ બ્રિજ રાખવાની માંગ સાથે જિલ્લા સમહર્તાને આવેદન આપી રજૂઆત કરાઈ હતી। છેલ્લા કેટલાય સમયથી ભરૂચમાં ડોક્ટર બી.આર. આંબેડકર કેબલ બ્રિજ સંઘર્ષ સમિતિ દ્વારા કેબલ બ્રિજનું નામ ડોક્ટર બી.આર. આંબેડકર કેબલ બ્રિજ રાખવાના મુદ્દે આંદોલન ચાલી રહ્યું છે। આજરોજ આંદોલનના ભાગરૂપે જિલ્લા સમહર્તા સંદીપજય સાંગલેને આવેદન આપી ડોક્ટર બી.આર. આંબેડકર કેબલ બ્રિજ સંઘર્ષ સમિતિના આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે ડોક્ટર બી.આર. આંબેડકર કેબલ બ્રિજ નામ આપવામાં નહીં આવે, બ્રિજના ઉદ્ઘાટનના 72 કલાક પહેલા આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવશે તેમ ડોક્ટર બી.આર. આંબેડકર કેબલ બ્રિજ સંઘર્ષ સમિતિના આગેવાનોએ જણાવ્યું હતું। આ પ્રસંગે ડોક્ટર આંબેડકર કેબલ બ્રિજ સંઘર્ષ સમિતિના આગેવાન મહેશ પરમાર, મનહર પરમાર, નગીન વસાવા, એડવોકેટ ઇકબાલ અફીણવાલા સહિતના આગેવાનો જોડાયા હતા। हमसे जो टकराएगा जब तक सूरज चांद रहेगा तेरा नाम रहेगा। मोटा केबल स्टेज बीजू नाम डॉक्टर बी.आर. आंबेडकर આપવાની માંગ સાથે છેલ્લા 6 મહિનાથી ઢળા રેલીઓ જેવા કાર્યક્રમો આપવામાં આવે છે। જે તે સમયે 400 કરોડના ખર્ચે જે બ્રિજનું નિર્માણ કાર્ય ચાલતું હતું એ પાસ કરાવનાર અહેમદ પટેલ સાહેબને પણ અમે રજૂઆત કરી છે। હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ જિલ્લા વહીવટીતંત્ર મારફતે અમે રજૂઆત કરી છે। ધારાસભ્યશ્રીને લોકલને પણ અમે રજૂઆત કરી છે, પરંતુ કોઈ અમને જવાબ મળેલ નથી। વહીવટીતંત્રને 6 મહિનાથી અમે આવેદનપત્ર આપતા આવ્યા છે, પણ કોઈ પ્રત્યુત્તર મળતો નથી। આ ઉદ્ઘાટન ટૂંક સમયમાં થનારું છે, ત્યારે ઉદ્ઘાટનના 72 કલાક પહેલા જો આ બ્રિજનું નામ ડોક્ટર બી.આર. આંબેડકર આપવામાં નહીં આવે તો ડોક્ટર બી.આર. આંબેડકર કેબલ સ્ટેજ સંઘર્ષ સમિતિ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમો આપવામાં આવશે, જેમાં જે કંઈ અનિચ્છનીય બનાવ બનશે તેની જવાબદારી સંપૂર્ણ આ વહીવટીતંત્રની રહેશે। અને આશ્ચર્યજનક કાર્યક્રમોમાં વિવિધ કાર્યક્રમો અમે આપવાના છે અને એ 72 કલાક પહેલાં અમે જાહેર કરીશું।